વખત સમાજમાં ધર્મ, જાતિ અને ભાષાના ભેદભાવની ચર્ચા થાય છે, પરંતુ અમદાવાદમાં બનેલી એક સત્ય ઘટના એ સાબિત કરે છે કે જ્યારે વાત જીવન બચાવવાની હોય ત્યારે માનવતા જ સૌથી મોટો ધર્મ બની જાય છે. સ્ટર્લિંગ હોસ્પિટલ ગુરુકુળ અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલા એક અનોખા ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બે પરિવારો માત્ર એકબીજાના જીવનદાતા જ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેમ, વિશ્વાસ અને સામાજિક સમરસતાનો પ્રેરણાદાયી સંદેશ પણ આપ્યો છે. આ અનોખા ટ્રાન્સપ્લાન્ટમાં એક હિન્દુ મહિલાએ મુસ્લિમ દર્દીને પોતાની કિડની દાન કરી, જ્યારે એક મુસ્લિમ મહિલાએ હિન્દુ દર્દીને પોતાની કિડની દાન કરી. તબીબી રીતે પોતાના પરિવારજનોને સીધી કિડની આપી શકાય તેમ ન હોવાથી યોગ્ય મેચિંગ બાદ બંને પરિવારો એકબીજાની મદદ માટે આગળ આવ્યા અને જીવન બચાવવાના આ માનવતાભર્યા નિર્ણયને સ્વીકાર્યો. યોગ્ય તબીબી તપાસ, કાઉન્સેલિંગ અને તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ બંને પરિવારો આ કિડની સ્વેપ માટે સંમત થયા હતા. આ નિર્ણય માત્ર બે દર્દીઓ માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ વિશ્વાસ અને સહઅસ્તિત્વનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે. 9 જુલાઈ 2026ના રોજ બંને ટ્રાન્સપ્લાન્ટ એકસાથે કરવામાં આવ્યા હતા. આ જટિલ સર્જરી માટે અત્યંત સુનિયોજિત આયોજન, બહુવિધ નિષ્ણાતોની ટીમ અને સચોટ સંકલનની જરૂર હતી. સમગ્ર ટ્રાન્સપ્લાન્ટ ટીમનું નેતૃત્વ ડોક્ટર સોનલ દલાલ, ડોક્ટર જાવેદ વકીલ, ડોક્ટર કેતન શુક્લા, ડોક્ટર હિમાંશુ પટેલ અને ડોક્ટર ભાવિન મહેતાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર શ્રી રાહિલ શાહે સમગ્ર પ્રક્રિયાનું સફળ સંકલન કર્યું હતું. ટ્રાન્સપ્લાન્ટ બાદ બંને દર્દીઓની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. હોસ્પિટલમાંથી રજા આપતી વખતે બંને દર્દીઓના સીરમ ક્રિયાટિનિનનું સ્તર અનુક્રમે 1.26 mg/dl અને 1.30 mg/dl હતું, જે નવી કિડનીની સારી કામગીરી દર્શાવે છે. બંને દાતાઓ પણ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ 18 જુલાઈ 2026ના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઘટના માત્ર એક સફળ ટ્રાન્સપ્લાન્ટની કહાની નથી, પરંતુ સમાજ માટે એવો સંદેશ છે કે જ્યારે એક જીવન બચાવવાનો પ્રશ્ન હોય ત્યારે ધર્મ, જાતિ અને ઓળખ પાછળ રહી જાય છે અને માનવતા સૌથી આગળ ઊભી રહે છે. બે અલગ અલગ ધર્મના પરિવારો વચ્ચે જન્મેલો આ વિશ્વાસ આજે સમાજ માટે આશા, એકતા અને સહઅસ્તિત્વનું જીવંત પ્રતીક બની ગયો છે. नॉर्मली हम लोग देखते हैं कि नॉर्मली रिलीजियस बायस अपनी तरफ बहुत ज़्यादा है અને આપણા હોસ્પિટલમાં ક્લિનિક ચલાવું છું. હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ અમારા માટે એઝ એન એફોલોજીસ્ટ જે દર્દીને વરદાન આપવા તરીકે છે કે જેમાં કિડની મળતા જે નોર્મલ લાઈફ જીવી શકે છે, એમને લાઈફ ટાઈમ ખાલી દવા જ લેવી પડે છે, ડાયાલિસિસ પછી છે. હવે મારી પાસે આ પેશન્ટ લગભગ 5 વર્ષથી બતાવવા આવે છે અને એમને ડાયાબિટીસના લીધે કિડની ધીમે ધીમે બગડતી હતી. પછી અમુક 15% કિડની ઓછી ચાલવા લાગે ત્યારે ડાયાલિસિસ કરવું પડે, ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું. તો શરૂઆતમાં થોડો ટાઈમ ડાયાલિસિસ કર્યું, પછી એમના વાઈફે કીધું હું કિડની આપું છું. તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ કરાવ્યો, તો એમના વાઈફનો બ્લડ ગ્રુપ અલગ હતો. પેશન્ટનું નામ જે આવે એમના વાઈફનું નામ મને ખબર નથી. હવે એમને પછી મેં સમજાવ્યું કે તમારા બ્લડ ગ્રુપ અલગ છે, તો આપણે ABOI કરીએ અથવા બે અલગ અલગ બ્લડ ગ્રુપના અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. પણ એમાં પણ એમને એનું જે એન્ટીબોડી લેવલ હોય એ વધારે આવતું હતું, તો મેં રિસ્ક લેવાનું ના પાડી. અને મારા કલીગ છે ડૉક્ટર અપૂર્વા, મેં એમને પૂછ્યું કે ભાઈ આપણા આવા કોઈ બીજા દર્દી હોય કે જેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તો આપણે એના બ્લડ ગ્રુપ સામે મેચ થતા હોય તો કરીએ. તો બીજા જ દિવસે પેલા બીજા પેશન્ટના સગાને અમે વાત કરી, એ તરત બંનેને ભેગા કર્યા અને બંનેના બ્લડ ગ્રુપ એકબીજાના મળતા આવતા હતા. તો અમે આગળ એમને સમજાવ્યા અને એ લોકોએ સહજપૂર્ણ. હવે વસ્તુ એ હતી આમાં કે જેમ આપણે અત્યારે વાત થઈ કે એક્રોસ ધ રિલિજન, અમારા એક પેશન્ટ હતા એ મુસ્લિમ હતા, એ અહીંયા સાબરમતી ઉદયપુરના છે, અને બીજા એક પેશન્ટ છે જે સાબરમતી છે, આ પૂર્વભાઈ છે. હવે એ બંને સરસ રીતે અને એકદમ ભેગા થઈ ગયા કે જાણે એક જ ફેમિલી છે, અને સરસ રીતે એમણે વાતો કરી અને એકબીજાને તત્પર તૈયાર થઈ ગયા. અને આગળની કાર્યવાહી પછી હોસ્પિટલની એથિકલ કમિટીને સોંપી, એ લોકોએ સરકારમાંથી સ્પેશિયલ એની મિટિંગ કરી અને એની જે બી લીગલ કન્સન્ટ એ બધી લઈ લીધી અને પછી અમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું. અને ટ્રાન્સપ્લાન્ટ પછી તરત બંનેને કિડની સારી રીતે એક્સેપ્ટ થઈ ગઈ અને આજે 1-1.5 મહિનો 2 મહિના થઈ ગયા, દે આ બહુ સારી રીતે કામ કર્યા છે. તો અહીંયા શીખ એ છે કે એક તો જેને જરૂર છે એમાં જો અમે 25 વર્ષથી અહીંયા આગળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને વી હેવ ડન ક્વાઇટ અ લોટ નંબર ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ્સ. વેરી સક્સેસફુલ પ્રોગ્રામ, વન ઓફ ધ બેસ્ટ ઇન ઇન્ડિયા.
આ જે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ જે થયું એ મારા હિસાબે બે રીતે બહુ અગત્યનું છે. એક રિલિજન બેઝ ઉપર જે ઓલરેડી જાવેદભાઈએ વાત કરી કે બેઝ ઉપર તો અગત્યનું છે, પણ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટમાં બીજા સર્જિકલી ટેકનિકલ રીઝન્સ બધા ઘણા બધા હોય છે. ખાસ કરીને બે પેશન્ટ્સ, બે ફેમિલીનો એકબીજા ઉપરનો વિશ્વાસ એ બહુ જ અગત્યનો હોય છે. કારણ કે જરૂરી નથી કે બે ટ્રાન્સપ્લાન્ટ જો સરસ રીતે થાય તો ટ્રાન્સપ્લાન્ટ બહુ રિસ્કવાળી સર્જરી છે, જેમાં સર્જિકલ રિસ્ક, બ્લીડિંગ, ઇન્ફેક્શન, રિજેક્શન, આ બધા ઘણા બધા કોમ્પ્લિકેશન્સની પોસિબિલિટી હોય છે. નો ડાઉટ એ પોસિબિલિટી ઘણી ઓછી હોય છે, પણ એ પોસિબિલિટી તો હોય જ છે. યુ ડોન્ટ નો, જેમ અહીંયાથી રસ્તા ઉપર જઈએ તો એક્સિડન્ટની પોસિબિલિટી તો હોય જ છે. એ પોસિબિલિટી ઓછી હોય પણ હોય, એટલે ક્યારેક આવા ટ્રાન્સપ્લાન્ટમાં એક કિડની ચાલે અને બીજી કિડની ના ચાલે તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે. એટલે અમારે સૌથી પહેલું પેશન્ટ્સને એ સમજાવવાનું હોય છે કે અપાર્ટ ફ્રોમ લીગલ ફોર્માલિટી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ધીસ આર ધ રિસ્ક ફેક્ટર્સ, કે જેમાં કોઈ કારણસર કંઈક આડું અવળું થાય તો તમારે એવું નહીં સમજવાનું કે કંઈક અમારી કિડની ચાલી, પેલી કિડની ના ચાલી. ફેમિલીમાં ને ફેમિલીમાં હોય તો કશો વાંધો ના આવે. પણ એટલે આ સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ એટલે અગત્યનું હતું કે બે અનનોન ફેમિલી, જુદા જુદા સ્ટેટના, જુદા જુદા રિલિજિયનના બે ફેમિલીએ એકબીજા ઉપર અતૂટ વિશ્વાસ રાખ્યો અને ઉપરવાળાએ એમનું સાંભળ્યું બી ખરું અને બે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલી થયા અને દે આર બોથ આર ડુઈંગ ગુડ. એટલે વી આર વેરી હેપી કે આ રીતના ટ્રાન્સપ્લાન્ટ જો પ્રમોટ થાય તો જ્યાં ગાડી અમે અક્રોસ ધ એબીઓ ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકતા હોય, વી કેન ડુ કે એ વાળો બીને આપે, બી વાળો એને આપી શકે, બ્લડ ગ્રુપ વાળો એ અમે કરી શકતા હોઈએ છીએ. પણ એમાં બી કેટલીક વખત એવા સિચ્યુએશન હોય કે એ લોકોની ઇમ્યુનોલોજી એવી હોય કે હવે ટ્રાન્સપ્લાન્ટ ના થઈ શકે, તો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન અને દેટ વી શુડ પ્રમોટ ઇટ. થેન્ક યુ.